નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસરમાં આવેલ કષ્ટભજન હનુમાનજી મંદિરે ત્રીજા પાટોત્સવનું ભવ્ય આયોજન। જંબુસરમાં ગાયત્રીનગર સોસાયટી, સરદારનગર સોસાયટી અને શ્રી રંગ અવધૂત નગર સોસાયટી પરિવારના સદસ્યોએ શ્રી કૃષ્ણ મંદિર અને શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિરનું અગાઉ ભવ્ય નવનિર્માણ કર્યું હતું। આજે કષ્ટભજન દેવ હનુમાનજી મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે સવારે પ્રભાત ફેરી, 108 હનુમાન ચાલીસાના પાઠ તથા ભજન કીર્તનના આયોજન બાદ મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેતા સમગ્ર વાતાવરણ હનુમાનમય બન્યું હતું। શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે સોસાયટી પરિવાર અને ભાવિક ભક્તોનો સાથ સહકાર બદલ આભાર માન્યો હતો। આ સમગ્ર આયોજન શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે કષ્ટભજન મંદિરના પ્રમુખ શ્રી પૂનમભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કર્યું હતું। તુફાન એસબી ન્યૂઝ જંબુસર। જંબુસરમાં આવેલ રંગ અવધૂત નગર સોસાયટી, સરદારનગર સોસાયટી અને ગાયત્રીનગર સોસાયટીના પરિવારના સભ્યો દ્વારા બધાના સંયુક્ત સાથ સહકારથી આપણે આ બંને સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિર અને હનુમાનજી મંદિરનું નવનિર્માણ આપણે કરેલું છે। અને આજરોજ આપણે આ હનુમાનજી મંદિર ખાતે બીજો પાટોત્સવ અને હનુમાન દાદાનો આપણો જન્મોત્સવ નિમિત્તે સવારથી અમારે સરસ મજાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું, જેમાં સવારે 6:30 વાગે સનાતન સોસાયટીમાં તમામ ભાવિક ભક્તોએ પ્રભાત ફેરી ફરેલા। ત્યાર પછી 7 વાગે આરતી, મહાઆરતીની અંદર પણ મોટી સંખ્યામાં અમારે ઘણા બધા ભક્તો ભેગા થયેલા। અને ત્યાર પછી 9 કલાકે 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવેલું અને આખો દિવસ 9 થી 5 સુધી અમારો 108 હનુમાન ચાલીસાનો પાઠ ચાલ્યો। અને ત્યાર પછી મહાઆરતીનું આયોજન પણ અમે કરવામાં આવેલું અને મહાઆરતીના આયોજનની અંદર બધા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા। અને ત્યાર પછી 6 વાગે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું, જે પણ અમારે ખૂબ સરસ રીતે બધાના સાથ સહકારથી અને બહારના પણ અમારા ભક્તો તરફથી અમને ખૂબ સાથ સહકાર મળેલો। એ બધા ભક્તોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। 300 સોસાયટીના જે પણ અમારા પરિવારના સભ્યો છે એમનો પણ અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે। એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જેને પણ નામી અનામી જેમને પણ અમારા આ કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો છે એ બધાનો હું મંડળ વતી એઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય શ્રી રામ, જય શ્રી રામ।